બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. દરેક દેશની પોતાની ઇન્ટેલિજન્સ એજન્સી હોય છે, જેમ કે અમેરિકાની CIA, ભારતની RAW અને ઇઝરાયલની મોસાદ. આ ત્રણ એજન્સીઓનો આખી દુનિયામાં પ્રભાવ છે. આ એજન્સીઓના એજન્ટ્સનું કામ માત્ર જાસૂસી કરવાનું નથી, બલકે તેઓ ખતરનાક મિશનને પણ પાર પાડે છે. વિદેશની ધરતી પરથી દેશના દુશ્મનોનો સફાયો બોલાવે છે. આમ છતાં પણ જાસૂસોની આંખ નીચે અનેક દુર્ઘટના થઈ જાય છે, જેના પર કાબૂ મેળવવા માટે દુનિયાના સૌથી પાવરફુલ દેશોએ મળીને એક ગ્રુપ બનાવ્યું. આ ગ્રુપ છે ફાઇવ આઈઝ. આ ગ્રુપમાં સામેલ અમેરિકા, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે એક કરાર કર્યો છે. આ કરાર મુજબ આ 5 દેશમાંથી કોઈ એક દેશમાં શંકાસ્પદ એક્ટિવિટી થાય તો એણે બીજા 4 દેશોને એની જાણકારી આપવી પડે છે. કોઈપણ દેશ માટે ખતરો થાય એવી એક્ટિવિટીની તરત જ જાણ કરવાની રહે છે. આ ગ્રુપમાં આ 5 દેશોની કુલ 20 ઇન્ટેલિજન્સ એજન્સીઓ કામ કરે છે. હવે સવાલ એ છે કે આ ગ્રુપની રચના ક્યારે અને શા માટે થઈ? વાત બીજા વિશ્વયુદ્ધ બાદના સમયગાળાની છે. રશિયાની જાસૂસી કરવા માટે અમેરિકા અને બ્રિટને હાથ મિલાવ્યા હતા. બાદમાં કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ એ ગ્રુપમાં સામેલ થઈ ગયા. આ 5 દેશોની ઇકોનોમી મજબૂત છે. આ ગ્રુપ કેવી રીતે કામ કરે છે એ પણ જાણવું જરૂરી છે. સ્વાભાવિક રીતે આ ગ્રુપની એક્ટિવિટીઝ સિક્રેટ જ રાખવામાં આવી હતી. જો કે 2020માં કેનેડાના એક ઇન્ટેલિજન્સ ઓફિસરે કેનેડાની સરકારની મિલિટરી જર્નલમાં એક લખાણ લખ્યું હતું, જેનાથી ખ્યાલ આવે છે કે આ ગ્રુપમાં સામેલ દેશો માટે વિસ્તારો વહેંચી દેવામાં આવ્યા છે. એટલે કે એક દેશે અમુક વિસ્તારોની જાસૂસી કરવાની હોય છે. અમેરિકા દ્વારા રશિયા, ઉત્તર ચીન, લેટિન અમેરિકા અને મોટાભાગના એશિયાની જાસૂસી કરવામાં આવી રહી છે. આ વિસ્તારોમાં થતી રહેતી શંકાસ્પદ એક્ટિવિટીઝની જાણકારી મેળવવાની જવાબદારી અમેરિકાના જાસૂસોની છે. ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ ચીન તેમજ ઇન્ડોનેશિયા જેવા એના પડોશી દેશો પર ધ્યાન આપવાનું છે. બ્રિટન સમગ્ર આફ્રિકા તેમજ ભૂતકાળમાં સોવિયત સંઘમાં સામેલ રહી ચૂકેલા દેશો પર નજર રાખી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ પશ્ચિમ પ્રશાંત ક્ષેત્ર પર નજર રાખે છે, જેમાં નાના મોટા અનેક દેશો છે. કેનેડાનું કામ રશિયાના ધ્રુવીય ભાગની જાસૂસી કરવાનું છે. 5 દેશોના નેટવર્ક બાદ એમાં બીજા અનેક દેશો જોડાઈ ગયા. 9 આઈઝ નામનું ગ્રુપ પણ રચાયું, જેમાં 5 આઈઝના દેશો સિવાય ફ્રાન્સ, ડેનમાર્ક, નોર્વે અને નેધરલેન્ડ સામેલ છે. જેના પછી 14 આઈઝ ગ્રુપ પણ છે, એટલે કે 14 દેશો જાસૂસીમાં એકબીજાને મદદ કરે છે. જેમાં 9 આઈઝમાં સામેલ દેશો સિવાય જર્મની, બેલ્જિયમ, ઇટલી, સ્પેન, સ્વીડન સામેલ છે. જોકે 5 આઈઝ સંગઠન ખૂબ જ મજબૂત છે, જે એકદમ નિકટતાથી કામ કરે છે. એટલે કે ધારો કે અમેરિકાને કોઈ દેશની જાણકારી મળી તો તે 5 આઈઝમાં સામેલ દેશોને તો અચૂક આપે, પરંતુ જરૂરી નથી કે તમામ અપડેટ્સ એ 9 આઈઝ કે 14 આઈઝ ગ્રુપમાં સામેલ દેશોને પણ આપે. અલબત્ત વૈશ્વિક ખતરાની વાત હોય તો ચોક્કસ માહિતી શેર કરવામાં આવે છે. આ તમામ ઇન્ટેલિજન્સ એજન્સીઓ સ્વાભાવિક રીતે દેશની આર્મી, પરમાણુ પ્લાન્ટ્સ અને પરમાણુ વૈજ્ઞાનિકોની તો જાસૂસી કરે જ છે. જોકે આ એજન્સીઓ તમારી પણ જાસૂસી કરે છે. સામાન્ય લોકોના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ એટલે કે ઈમેલ, ફોન કોલ્સ અને સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ પર પણ આ એજન્સીઓના જાસૂસો નજર રાખે છે. લોકો ઓનલાઈન કેવા પ્રકારનું શોપિંગ કરે છે, દેશમાં વિદ્યાર્થીઓ કયા વિષયો વધુ ભણી રહ્યા છે, એની પણ જાણકારી મેળવવામાં આવે છે. આ જ કારણસર જુદા જુદા દેશોના માનવ અધિકારો માટે લડતા એક્ટિવિસ્ટ 5 આઈઝનો વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે આ ગ્રુપ લોકોની પ્રાઇવસીનો ભંગ કરે છે. જો કે જાસૂસીની દુનિયામાં દેશના હિતથી વિશેષ કશું જ નથી હોતું. વાત જાસૂસીની છે તો ડ્યુટી ટુ વોર્ન પોલિસી વિશે પણ તમારે જાણવું જોઈએ. આ કોઈ કોન્ટ્રાક્ટ નથી, પરંતુ એક નૈતિક જવાબદારી છે. જો કોઈ દેશને બીજા દેશમાં હુમલાના કાવતરા વિશે જાણકારી મળે તો એ દેશને માહિતી પૂરી પાડે છે. અમેરિકા અને રશિયા ભલે એકબીજાના કટ્ટર દુશ્મન છે, પરંતુ અમેરિકાએ તાજેતરમાં અનેક વખત આતંકવાદી હુમલા વિશે રશિયાને ચેતવ્યું હતું. આમ છતાં રશિયા પોતાની ધરતી પર બેક ટુ બેક આતંકવાદી હુમલાને રોકી ન શક્યું. જાસૂસોની દુનિયા રોમાંચ અને ખતરાઓથી ભરપૂર છે. ભારતના જાસૂસો પણ પોતાના જીવના જોખમે દેશના હિતમાં દુનિયાભરમાં પોતાની ફરજ બજાવે છે. અમે ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીઓ માટે કામ કરનારી દરેક વ્યક્તિને સલામ કરીએ છીએ. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.